તો ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર જીએનએલયુ સામે અકસ્માતની ઘટના બની છે। ગાંધીનગર જીએનએલયુ સામે ગમખ્વાર અકસ્માત, જ્યાં પૂરપાટ ઝડપે આવતી કારે ડિલિવરી બોયને અડફેટે લીધો છે, ત્યારે ડિલિવરી બોયને ગંભીર ઈજાઓ પહોંચી છે। ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે એસએમવીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે। કાર ચાલકે 120ની સ્પીડે હંકારતો હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસને જાણ કરવા છતાં પણ પોલીસ પહોંચી નથી। ત્યારે દિવસે ને દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ બનતી રહી છે, અકસ્માતોની ઘટના બને છે અને જેને લઈને અનેક લોકોના મોત થતા હોય છે। ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ગાંધીનગરના જીએનએલયુ ખાતે બની છે। ત્યારે આ સાથે જ અમદાવાદથી સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી જયેશ, વાત કરવામાં આવે ગાંધીનગર જીએનએલયુ સામે અકસ્માતની ઘટના બની છે, શું છે વધુ વિગત? વાત કરવા જઈએ તો ગાંધીનગરની વાત કરવા જઈએ તો દિલ્હીની પાસે જે અકસ્માત સર્જાયો છે તે અકસ્માતમાં એક ડિલિવરી બોય છે તેના ગંભીર ઇજા થતા એસએમવીએસ હોસ્પિટલમાં ખસેડાયો છે। અને હાલ માનવા જઈએ તો તે ડિલિવરી બોયની હાલત ખૂબ જ ગંભીર છે। ખાસ કરીને જે પીડીપીયુ કોલેજ છે તે પીડીપીયુ કોલેજના વિદ્યાર્થીઓ આ ગાડીમાં સવાર હોય એવું આજે સ્થાનિક લોકોનું માનવું છે। જ્યાં સ્થાનિક લોકો ભેગા થયા તેમનું માનવું છે। સૌથી મોટું વાત એવું છે કે ત્યાં લગભગ 3 થી 4 લોકો તેમાં ગાડીમાં હતા અને સૌથી મોટી વાત એ છે કે લોકોનું કેવું પ્રમાણ છે પુલ માટે 120થી વધારે સ્પીડની ગાડી આવી હતી અને જ્યાં ડિલિવરી બોય છે તેને અકસ્માત કર્યો હતો। સૌથી મોટી વાત છે હાલ જે સ્પીડમાં ગાડીઓ ચલાવવી કે તબી જવાનું એક નાનું કાર્ય હોય અને લોકોની જિંદગી સાથે રમવું તેવું માટે આસાન થઈ ગયું એ વાત છે। સૌથી મોટી વાત એ છે કે ત્યાં હાજર થઈને લોકો જે ત્યાં હાજર છે તેના સગા સંબંધીએ પોલીસ સ્ટેશનમાં 2 વખત પોલીસ કંટ્રોલમાં 2 વખત ફોન કર્યા છતાં પણ ત્યાં પોલીસ પણ આવવાની તસ્દી લીધી નથી। ક્યાંક ને ક્યાંક આ ગાડીમાં જે વ્યક્તિઓ હતા તેના કનેક્શન પણ ઊંચા હોય તેવું સ્થાનિક લોકોનું કહેવું છે। પરંતુ સૌથી મોટી વાત કરવા જઈએ તો લોકોને એવું કહેવું છે જે ગાડીમાં સવાર હતા તે લોકો નશાની હાલતમાં હતા, નશા કરેલી હાલતમાં હોય તેવું જણાવ્યું છે। હાલ તો શિક્ષણની માનીએ અને લોકોનું માનીએ તો 3 લોકો હતા, જેમાંથી 2 મહિલાઓ અને એક પુરુષ 3 જણા હતા। પરંતુ પોલીસ તપાસ થાય પછી ખબર પડે કે ગાડીમાં કેટલા લોકો હતા, કોણ કોણ હતા, વિદ્યાર્થીઓ હતા કે નતા। પોલીસ તપાસ બાદ જ આ ખબર પડશે કે સીસીટીવી પણ ત્યાં લાગેલા છે। સીસીટીવી પોલીસ ખંગોળ છે તો તમને સમગ્ર માહિતી છે તે મળી જશે। જી જયેશ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે ગાંધીનગર જીએનએલયુ ખાતે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી। પૂરપાટ ઝડપે આવતી કારે ડિલિવરી બોયને અડફેટે લીધો હતો અને જ્યાં ડિલિવરી બોય ગંભીર રીતે ઘાયલ થયો હતો। ત્યારે દિવસે ને દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વધુ એક આવી ઘટના બની છે ગાંધીનગર જીએનએલયુ ખાતે, જ્યાં પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે, આમ છતાં પણ પોલીસ હજુ સુધી પહોંચી નથી।